इंडिया याद આવી ગયું શું કે બતાવો आज मैंने જરાક अलग રીતે બનાવ્યા है हेलो एवरीवन गुड मॉर्निंग जय स्वामीनारायण स्वागत है तमारा बधाનું આજના એક નવા વ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગી ગયા છે સવારના 10 અને અમે લોકો બધા રેડી થઈને બેસી ગયા છે કારમાં અને આજે અમે જઈએ છીએ રેનર્સ લેનમાં તો રેનર્સ લેનમાં ત્યાં ઘણી બધી સ્ટ્રીટ ફૂડની શોપ્સ છે અને ગ્રોસરી શોપ્સ છે તો અમે લોકો ક્યારેય ત્યાં આગળ એવી રીતે ગયા નથી તો કીધું આજે ત્યાં આગળ એક આટો મારતા આવીએ અને જોતા આવીએ કે ત્યાં આગળ કેવું છે અને આજે વેધર જો એકદમ બ્યુટીફુલ છે બહુ જ મસ્ત વેધર છે જો વાદળા બિલકુલ નથી અને એકદમ મસ્ત મજાનો તડકો અને વોર્મ વેધર છે થોડુંક ઠંડક જેવું છે પણ મજા આવે એવું છે અને જાનવી બેન પણ અહીંયા પાછળ તૈયાર થઈ ગયા છે આઈ ડોન્ટ નો તમને દેખાતું હશે કે નહીં જીયાના ગઈ છે સ્કૂલે અહીંયા છે વિજય તો બસ અમે બધા ગોઠવાઈ ગયા છીએ તો ચાલો ફટાફટ ત્યાં મળીએ ત્યાં આગળ હેરોને જો આપણે રેનર્સ લેનમાં એન્ટર થઈ ગયા છીએ આઈ થિંક હા બસ હવે આપણે આ રેનર્સ લેન જ લાગે છે અહીંયા ગમે ત્યાં પાર્કિંગ મળે તો ગાડી રાખી દઈએ પાર્કિંગ તો બધા ફૂલ જ લાગે જો સ્ટ્રીટ ઉપર છે પણ આવી રીતે બધી શોપ છે રેનર્સ લેનમાં આગળ સ્ટ્રીટમાં લઈ લો અંદર ક્યાંક હશે કે ઓલી શોપિંગ સ્ટ્રીટ્સ હોય એટલે બિઝી જ હોય જો આપણે રેનર્સ લેન ઉપર આવી ગયા છીએ પાર્કિંગ મળી ગયું છે હું તમને રેનર્સ લેનની ટૂર કરાવું આજે આપણે જવાનું છે શોપ કઈ બાજુ સામે જો બધી ફ્રૂટ્સ ને આપણે કિંગ્સબરીમાં છે એવી રીતે જ છે ને અહીંયા બી કઈ શોપ સનરાઈઝમાં જવાનું આપણે તો તમે કહેતા હતા ને આ બાજુ છે આપણે જવું સનરાઈઝ કેશન કેરી વોટરમેલન જોઈ ગઈ કે નહીં જાનુ ના જપ નથી જાનુ વોટરમેલન જોઈ ગઈ છે ને તો એને ઈ જ લેવું છે જાનુ જો વોટરમેલન એન્જોય કરે છે અહીંયા આગળ અરે જાનુ જાનુ એ આવ્યા ને ત્યારથી કહેતી હતી કે વોટરમેલન ખાવું છે હે જો અહીંયા આગળ આ ભૂતડો બી છે ઘણા લોકો ભૂતડો ખાતા હોય છે તો એ પણ અવેલેબલ છે અને સલેટ માં લખોરી પેન આવે છે ને એ બી રાખ્યું છે શું વાત છે ચોક દેશી પેન હા દેશી પેન અને સુગર કેન જ્યુસ છે ફ્રેશ કોઈ આઈસ નાખીને કે તો આઈસ નાખીને આપીએ જિંજર લેમન કે તો જિંજર લેમન નાખીને 299 નો ગ્લાસ બરાબર સરસ સુગર કેન જ્યુસ ના રિવ્યુ આપો ટ્રાય કરીને ઇન્ડિયા યાદ આવી ગયું શું વાત છે જાનો જો જ્યુસ જાનુ ને આપો ટ્રાય કરવા એને વોટરમેલન માં જ ઇન્ટરેસ્ટ છે તો જો અમે રેનર્સ લેન ઉપરથી શોપિંગ કરીને આવી ગયા છીએ આજે ઘરે અને અમે ગયા હતા આજે સનરાઈઝ કેશ એન્ડ કેરીમાં તો જો અમે શું બધી વસ્તુ લઈ આવ્યા છીએ બતાવું તમને પહેલી તો આ કેરી છે તો કેસર કેરી છે જુઓ જોવામાં તો એકદમ સરસ લાગે છે અને સુગંધ પણ બહુ મસ્ત આવે છે તો ગીરની સ્પેશિયલ કેસર કેરી છે
પછી છે શાકમાં ટમેટા છે, ભીંડો, મરચી, કાચી કેરી છે, કાકડી, પછી મમરા કરવાનો ચેવડો, ચેવડો કરવાનો મમરા, અને આ છે મકાઈના પૌવા, ભાખરીનો લોટ. ભાખરીનો લોટ અમે જ્યાંથી લઈએ છીએ ને ત્યાં 2.5 પાઉન્ડનો મળે છે, અને અહીંયાથી અમે આજે લાવ્યા છીએ ને 2 પાઉન્ડનો છે. તો અમે આજે આ વખતે ટ્રાય કરીશ ને પછી તમને રિવ્યૂ આપીશ. અને આ વોટરમેલન છે, પછી આ છે ડ્રાયફ્રૂટ ચીકી, પછી છે નાસ્તામાં ભાખરી, ખજૂર છે, પછી આ છે ડ્રાય ચીલી, અને આ જાનું એ મને લાગે લીધી હશે છે ઓરેન્જ બાઇટ્સ, અને આ પફ અમે લઈ આવ્યા છીએ તો એ પણ હમણાં હું તમને ટ્રાય કરીને રિવ્યૂ આપીશ. તો બસ આજની શોપિંગ અમે આટલી શોપિંગ ત્યાં આગળથી કરી છે. તો આઈ હોપ કે તમને વિડીયો જોવાની મજા આવી હશે. જો વિડીયો જોવાની મજા આવી હોય તો પ્લીઝ 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 સબસ્ક્રાઇબ કરી. જો વાગી ગયા છે 3:15 અને અહીંયા આગળ આવી ગઈ છે જીયાના સ્કૂલેથી આવી ગઈ છે, જમી રહી છે, અને દાદા વિડીયો કોલમાં લાગે છે. જાનુબેન સ્ટ્રોબેરી ખાઈ રહ્યા છે, અને મારે કપડાનો ઢગલો પડ્યો છે તો કપડાં સંકેલવાના છે, ઇસ્ત્રી પણ કરવાની છે આજે. જો ખાટલી ભરી છે તો મેં કીધું એ કપડાનું કામ પતાવી દઉં, કારણ કે હજી વિડીયો એડિટિંગનું ને બધું કરવાનું છે. સાંજે સેન્ડવિચ બનાવવી છે તો આજે પાછી નોર્મલી હું બટેટાવાળી સેન્ડવિચ બનાવતી હોઉં છું, આપણે જે ઇન્ડિયામાં દેશી બનાવતા હોય ને એ રીતે. પણ વિજયને આજે વેજીટેબલ સેન્ડવિચ ખાવી છે તો એ કોબી ને ગાજર ને કેપ્સિકમ ને બધું લઈ આવ્યા છે, તો વેજીટેબલ સેન્ડવિચ આજે બનાવવાની છે. તો એની હું ફૂલ રેસીપી તમારી સાથે શેર કરું. એ પહેલાં મેં કીધું કપડાં આપણા સંકેલ લઈએ, ઇસ્ત્રી કરી લઈએ. ગયા છે 5:45 અને આજે અમારે બનાવે છે વેજીટેબલ સેન્ડવિચ. ઓકે, જાનવીને પહેલા બતાવી દો. જાનવીને શું છે? હજી વાર છે, થઈ ગઈ છે, હજી વાર છે. જાનુ વેઇટ કર 2 મિનિટ. ઓકે, જો અહીંયા મેં બધા વેજીટેબલ કટ કરી લીધા છે. એમાં મેં એડ કર્યું છે કોબી, ગાજર, કેપ્સિકમ, પછી કાચી કેરી અમે આજે લાવ્યા હતા તો કાચી કેરી નાખી છે, પછી સ્વીટ કોર્ન છે, મિક્સ હર્બ છે, સોલ્ટ, અને મેં છે ને જરાક આજે અલગ ટ્વિસ્ટ આપવા માટે થોડોક અમથો શેઝવાન સોસ નાખ્યો છે, થોડુંક માયોનીઝ નાખ્યું છે, અને આપણે જે સ્વીટ ચીલી સોસ આવે ને એ, કારણ કે ગ્રીન ચટણી આજે હતી નહીં ઘરે તો મેં કીધું આપણે બીજા બધા ફ્લેવર્સ એડ કરીને ટ્રાય કરીએ કે કેવો ટેસ્ટ આવે છે. તો એ બધું મેં અહીંયા એડ કરી દીધું છે. જો અહીંયા ચીઝ પણ ગ્રેટ કરી લીધું છે, અને આ બ્રેડમાં મેં બધીમાં બટર લગાવી લીધું છે, અને ચાટ મસાલો છે. તો ફટાફટ મિક્સ કરીને આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. બટર લગાવી દીધું છે, પછી આમાં મેં બધો મસાલો છે ને આની અંદર જ મિક્સ કરી દીધો છે, એટલે અલગ અલગ સાચવવાની કંઈ જરૂર નથી. અને આવી રીતે સ્પ્રેડ કરી પછી મેં થોડુંક ચાટ મસાલો અલગથી રાખ્યો છે અને અલગથી સ્પ્રિંકલ કરી દો. ચીઝ, and that's it, ready સેન્ડવિચ. અને અહીંયા જો હું તમને બતાવું, અહીંયા જો 2 સેન્ડવિચ આવી તમારે અહીંયા ટોસ્ટ થઈ રહી છે, અને અહીંયા છોકરાઓ માટે મેં મોળી બનાવી હતી એ પણ રેડી થઈ ગઈ છે. તો હું તમને એમ ટેક્સચર બતાવું. જો રાઈટ, અને લાજવાબની ચટણી બનાવી છે તો એ એકદમ ગરમ ગરમ છે. તમે કીધું થોડીક વાર ઠંડી કરવા માટે મૂકી દઉં. છોકરા માટે દૂધ થઈ ગયું છે, ખાળ ને આરતી ને એવું બધું થઈ ગયું છે. તો હવે જેમ જેમ સેન્ડવિચ ચડતી જાય એમ જમવા બેસી જાવ, બરાબર ને? હાલો, હું વાટકી વ્યવહાર કરતી આવું, બરાબર? લે, હા, ડોર અમારી હાટું જ ખુલ્લા લાગે છે. ચક્કે બતાવો, આજે મેં જરાક અલગ રીતે બનાવ્યા હે. હા, પોલી ચટણી ગરમ હશે, જોજે. ગ્રીન ચટણી બીન ચટણી કાંઈ હતું નહીં, એટલે અલગ અલગ ભાતના સોસ નાખીને કર્યું છે. ભાવે મેં તો હજી ચાખી નથી. ધારા કેમ લાગી? વાંધો નહીં, આજા આજા ચાખીને બતાય. વેટ લોસ વાળું કાંઈ નથી આમાં, બધું વેટ ગેઇન વાળું જ છે. તું કા વેટ લોસ કરવા માંડી?
ગ્રીન ચટણી નથી હો, એમનેમ જ છે. તો વાંધો નહીં. સેન્ડવિચ કેવી છે? ભાવી તને? સોસ ઓછો ખાજે, સેન્ડવિચ ખાજે વધારે. જાનુને તો એક પીસ આપ્યું હતું, એ પૂરું થવા આવ્યું. એને સોસ કઈ યાદ નથી આવ્યું, એટલે કઈ આપ્યો નથી. બસ હવે ઓલમોસ્ટ થઈ ગઈ છે બધી સેન્ડવિચ. હવે છેલ્લી 2-3 રહી છે. અને આમાં પછી છે ને બહુ ફૂલ ગરમ ખાઈને તો ન મજા આવે, થોડીક ઠંડી થાય તો મજા આવે ને. મસાલો થોડોક વધ્યો છે પણ વાંધો નહીં, તો પ્લસ માઇનસ થાય, બરાબર ને? જીયા શું થયું? તું કેમ દવાનો ડબ્બો લઈ આવી બેટા? હે લાવ જોવા દે મને. ક્યાં વાગ્યું? કેમ કરતા વાગ્યું? ઈ ડેડીન પેન્ટમાં તમારા પોકેટની ઝીપ અહીંયા એમ કેમ વાગી છે? કાવડો વાગ્યો છે. હા, હમણાં કહેતી હતી કે યુ મસ્ટ નોટ વેર ધીસ પેન્ટ નાઉ. કાઢ નાખ્યું. આને કઈ જરૂર નથી. રેવા દે, હું કેમ તોડો છો? પણ એ તો એવું તો અમથા વાગી ગયું હશે. આમ વાળી દો એટલે ન વાગે. મેજિક ક્રીમ લગાવી દો એટલે હમણાં સારું થઈ જાય. આ લે, આમાં ડબ્બામાંથી કાઢો મેજિક ક્રીમ. બેસી જાય અહીંયા જીવ, લગાવી દે દીદી. ઓલી હોત ને આવી થઈ ગયું આ. હમણાં સારું થઈ જાય જીવ. થઈ ગયું છે એને મૂકી દે હવે. હમ અય રેવા દે.